સુરતમાં વધુ એક બીએલઓનું સરની કામગીરી દરમિયાન મોત થયું છે। 26 વર્ષીય બીએલઓ રિંકલનું સરની કામગીરી દરમિયાન મોત થયું છે। ઘરે આવી રહ્યા હતા તે સમયે જ મૃત્યુ થયું છે। રિંકલ વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા। બીએલઓ તરીકે સર જે સ્કૂલમાં કામગીરી કરતા હતા અને વધુ એકવાર આ ઘટના બની છે। બીએલઓ સતત શિક્ષકોના મોતની ઘટના, સતત પ્રેશરથી કામ થઈ રહ્યું છે અને એક પછી એક મોતના સમાચારો સામે આવી રહ્યા છે। હાર્ટ એટેક આવતા જ મૃત્યુ થયું છે। વધુ એક બીએલઓની હાર્ટ એટેક આવતાની સાથે જ કરુણ મોત નીપજ્યું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય જે યુવતી છે તે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતી હતી અને એક્સ્ટ્રા તેને બીએલઓની પણ જવાબદારી સોંપવામાં આવતી હતી। અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી હતી। આ દરમિયાન આજે વહેલી સવારે જે યુવતી છે તે પોતાના ઘરે હતી અને આ દરમિયાન જે યુવતી છે તે યુવતીને છાતીમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે સુરતની લાઇફલાઇન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે। આ 26 વર્ષીય જે યુવતી છે તેનું નામ રિંકલ સિંગોડા છે। રિંકલ સિંગોડા વરાછા ઝોનમાં પોતે આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી અને હાલમાં જે રીતે એસઆઈની જે કામગીરી ચાલી રહી છે તેમાં ખાસ કરીને જે બીએલઓ છે તે બીએલઓની જે મહત્વની જે જવાબદારી છે તેને સોંપવામાં આવતી હતી અને ખાસ કરીને છેલ્લા કેટલાય દિવસથી જે કામગીરીનું જે ભારણ છે તે ભારણના કારણે તેને છાતીમાં જે દુખાવો છે તે દુખાવો ઉપડ્યો હોવાની હાલ આશંકા સેવવામાં આવી રહી છે। હાલ તો તેનો જે મૃતદેહ છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઓલપાડની રહેવાસી જે 26 વર્ષીય રિંકલ સિંગોડા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતી હતી અને આજે જે રીતે લાઇફલાઇન હોસ્પિટલમાં તેને અંતિમ શ્વાસ જે લીધા છે ત્યારબાદ તેનો જે મૃતદેહ છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે પણ અહીં લઈ આવવામાં આવ્યો છે। જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ પરિવારજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બીએલઓ તરીકે અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ફરજ બજાવતી હતી। જે સર જે સ્કૂલ છે તે સર જે સ્કૂલમાં તે પોતે બીએલઓ તરીકે ફરજ બજાવતી હતી અને જે વહેલી સવારે ઓલપાડ ખાતે જે રીતે આ ઘટના બની હતી પોતાના ઘરે રાબેતા મુજબ તે તૈયાર થઈ રહી હતી અને એકાએક જે છાતી છે તે છાતીમાં દુખાવો પડ્યો હતો અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। 4 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર એક પછી એક મોત થાય છે। કોઈને હાર્ટ એટેક આવે છે, કોઈ આપઘાત કરે છે। ઉષા સોલંકી આપ જોઈ રહ્યા છો, બીએલઓ હતા। કપાળવંજ ખેડાના રમેશ પરમાર, કલ્પનાબેન પટેલ જે આચાર્ય હતા બેલધા ગામના, તેમને હાર્ટ એટેક આવ્યો અને અરવિંદ ભાટેર જે આપઘાત કરે છે અને પ્રેશરમાં લખે છે કે જે કામગીરી છે એના પ્રેશરના કારણે હું આપઘાત કરું છું। તો એક પછી એક મોત, અનેક સવાલો થઈ રહ્યા છે।